વાત રાજકોટની રાજકોટમાં ભાજપના આગેવાનોને જાણે કાયદો નથી પડતો લાગુ। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગરની કારમાં દેખાયા। ગઈકાલે એમએલએ દર્શિતા શાહ પણ નંબર પ્લેટ વગરની ટુ વ્હીલરમાં દેખાયા હતા। શહેર પોલીસની આ બેવડી નીતિ સામે અનેક સવાલ ઉઠ્યા છે। નંબર પ્લેટ વગરની ગાડી અંગે પ્રશ્ન પૂછતા નાગદાન ચાવડાનો જવાબ તમને હમણાં સંભળાવીશું। નાગદાન ચાવડાએ પ્રશ્ન સામે હાસ્યાસ્પદ જવાબ આપી દીધો। નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવામાં આવી છે અને પછી જવાબ આપવામાં આવ્યા છે। જવાબ હાસ્યાસ્પદ આપવામાં આવ્યો। પ્રશ્ન સામે જે રીતે જવાબ મળ્યો છે, ભાજપના આગેવાનોને જાણે કે કાયદો લાગુ જ નથી પડતો। બંને દ્રશ્યો આપ જુઓ। એક તરફ કોર્પોરેટરના ટુ વ્હીલરમાં ક્યાંય નંબર પ્લેટ નથી દેખાતી, બીજી તરફ આજના જિલ્લા ભાજપના પ્રમુખ આટલી મોટી ગાડી લઈને જઈ રહ્યા છે પણ ક્યાંય નાની નંબર પ્લેટ દેખાતી નથી અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હાસ્યાસ્પદ જવાબ આપે છે। ભાજપના આગેવાનોને જાણે કે હવે કોઈ કાયદો નથી નડતો તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ના ના નંબર પ્લેટ છે જ, કાઢી લઈ આવું ના, પણ એક એક્સિડન્ટ થયું હતું એના હિસાબે બે બાજુ પેલી ઓલી ગાડી અડી ગઈ ને એટલે પેલી કાઢી બે બાજુ ગાડી અડી ગઈ એવું એક્સિડન્ટ? હા એવું એ નથી લાગતું આ તમારો જવાબ હાસ્યાસ્પદ છે? ના, હાસ્યાસ્પદ છે જ નહીં। આપણે જે કાંઈ હોય એમાં કાયદા કઈ રીતે આપણે પૂરા માન આપીએ છીએ અને અમારે જ માન આપવું પડે, બીજા કોણ આપે? સરકાર છે, ભાજપના નેતાઓને નિયમ લાગુ ગઈકાલે દર્શિતાબેનનો પણ વિડીયો વાયરલ ના, અમને નિયમ લાગુ પડે જ, અમારે પણ નિયમ પાડવો જ પડે। આજે જ જો ગાડી ગેરેજે જવાની છે અને આજે જ નંબર પ્લેટ ને એવું બધું લગાડવાની છે। રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેની અંદર નો નંબર પ્લેટ, નો ઈંધણ। પરંતુ આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ ફોર્ચ્યુનર કાર છે તે રાજકોટ શહેર ભાજપના નેતા અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાની કાર છે। તેમની કારની જે બ્લેક ફિલ્મ છે તે લગાડેલી છે। એટલું જ નહીં, સાથે સાથે તેમના ફોર્ચ્યુનર કારની અંદર નંબર પ્લેટ છે તે જોવા મળતી નથી। સૌથી મહત્વની વાત એ છે કે મીડિયાએ જ્યારે નાગદાનભાઈ ચાવડાને પ્રશ્ન કર્યો કે નંબર પ્લેટ નથી, કાળા કાચ છે, તો તેમને હાસ્યાસ્પદ જવાબ આપ્યો કે થોડા સમય પહેલા જ તેમની કારનું એક્સિડન્ટ થયું હતું ને તેને કારણે તેમની કારની નંબર પ્લેટ છે તે નીકળી ગઈ હતી। પરંતુ આપ દ્રશ્યોની અંદર જુઓ કે એક્સિડન્ટ થયું હોય તે પ્રકારે આ કારની અંદર ક્યાંય નુકસાન છે તે જોવા મળતું નથી। એટલું જ નહીં, સાથે સાથે નંબર પ્લેટ નીકળી હોય તો માત્ર આગળ અથવા તો પાછળ એક તરફ નીકળી હોય, પરંતુ આ કારની બંને તરફ નંબર પ્લેટ જોવા મળતી નથી। રાજકોટની અંદર ભાજપના નેતાઓને ક્યાંક નિયમો ભંગ કરવાની છૂટ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અને સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા જે રીતના ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે નંબર પ્લેટને લઈ અને સામાન્ય જનતાને જ્યારે દંડ ફટકારવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ બેફામ રીતે આ પ્રકારે પોતાની કાર છે તે નંબર પ્લેટ વગર ચલાવતા જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ આ જ પ્રકારે એક રેલીની અંદર ધારાસભ્ય દર્શિતા શાહ છે તે નંબર પ્લેટ વગરના સ્કૂટરની અંદર તે જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વિવાદ છે તે સર્જાયો હતો। આપ દ્રશ્યોની અંદર જુઓ કે નાગદાનભાઈ ચાવડા કે જેઓ પૂર્વ પ્રમુખ છે રાજકોટ જિલ્લા ભાજપના અને આ તેમની કાર છે, આ કારની અંદર આપ જુઓ કે નંબર પ્લેટ નથી। એટલું જ નહીં, પરંતુ કાળા કાચ છે તે પણ જોવા મળી રહ્યા છે। નંબર પ્લેટ અને કાળા કાચને લઈને પોલીસ દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। રાજકીય નેતાઓને કેમ છૂટછાટ પોલીસ દ્વારા આપવામાં આવે છે અને કેમ તેમની કારને રોકવામાં નથી આવતી તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે અને સામાન્ય જનતાને દંડ છે તે ફટકારવામાં આવી રહ્યા છે, જ્યારે રાજકીય નેતાઓ બેફામ નિયમોનો ભંગ કરતા અહીં જોવા મળી રહ્યા છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। એટલે વિડીયોમાં નંબર પ્લેટ નહોતી એટલે એ બાબતે ત્યારની એમની છે એ વાહન બોલાવ્યું હતું, વાહન લઈને આવ્યા છે, ત્યાં કંઈક જાય છે, ત્યારે નંબર પ્લેટ છે તોય પણ એમને ગઈકાલના કારણે દંડ ભરવાનું કહી દીધું છે કે દંડ ભરવો પડશે। હવે અત્યારે નંબર પ્લેટ લગાવી લીધી છે એટલે અમે ડિટેન નહીં કરી શકીએ। પહેલી વાત, જ્યારે પણ કોઈ વાહન પર પોલીસ પહોંચે અને ત્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે 100% ડિટેન થાય, પછી કોઈનું પણ વાયરલ વિડીયોનો કોઈ વજૂદ નહીં? એમના આધારે એમને દંડ થશે ને। દંડ ને ડિટેનની વાત છે, સામાન્ય લોકોના ડિટેન કરવા માટેની પ્રાથમિકતા હોવી જોઈએ કે એમાં નંબર પ્લેટ ન હોવી જોઈએ। હવે જ્યારે ત્યાં લઈને આવશે ત્યારે નંબર પ્લેટ હશે તો હું ડિટેન મેમોમાં ભરીશ છું। કોઈ પણ લોકો મારા સવાલનો જવાબ આપો। મારા સવાલનો જવાબ આપો કે જો એ નંબર પ્લેટ વાહન લઈને આવશે
તો હું તમને કયા ડાયરેક્ટ ખબર પડી ગઈ કે નંબર પ્લેટ લગાવીને આવશે? સેજલબેન સાથે વાત થઈ ગઈ તમારી? ગઈકાલ રાતે તપાસ કરાયેલી અમને લગાવી લીધી. ગઈકાલ રાતે અમે તપાસ કરી, ગઈકાલ રાતે લગાવી તમે લીધી છે. કીધું લગાડી. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાની આ પ્રતિક્રિયા આપ જુઓ. તેઓએ જે પ્રતિક્રિયા આપી છે, ગઈકાલે ધારાસભ્યનો જે વિડીયો વાયરલ થયો હતો અને તે પર ડીસીપી ટ્રાફિક પોલીસે આ પ્રતિક્રિયા આપી છે. તે ટુ વ્હીલર કોર્પોરેટર સેજલ ચૌધરીનું હતું તેવું જણાવ્યું છે. જ્યારે રૂબરૂ તપાસ કરી ત્યારે નંબર પ્લેટ લગાવી દીધી હતી, પણ જ્યારે સંવાદદાતાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ આપવાનું તેઓએ ટાળ્યું. નંબર પ્લેટ હોવાથી તે ટુ વ્હીલર ડિટેન ન કરી શકાય તેવું જણાવ્યું. રાજકોટમાં નંબર પ્લેટ વગરની ફરતી ગાડીઓનો આ મામલો, જેમાં ખુદ નેતાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરી રહ્યા છે અને ત્યારબાદ લોકોને શિખામણ આપી રહ્યા છે.